હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? એકતાસ કિચનમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે બનાવીશું રસમલાઈ. ફ્રેન્ડ્સ, આજે આપણે વગર ગેસ ચાલુ કરે રસમલાઈ, બ્રેડની રસમલાઈ બનાવવાની છે. તો આપણે ચાલો એની રેસીપી જોઈ લઈએ. સૌ પ્રથમ આપણે આ કેસરની કેરી છે, એને આપણે કટ કરી 4 કેસરની કેરી લીધી છે. આપણે એની પહેલાં કટ કરીને એનો પલ્પ બનાવવાનો છે. કોઈ બી કેરી લઈ શકો છો, પણ મને કેસરની કેરી વધારે ગમે છે, તો હું એનો ઉપયોગ કરું છું. હા, તો આપણી હવે મેંગો પ્યુરી તૈયાર છે. પેલી મેં જે 5 મેંગો મેં કીધી હતી, કેસર મેંગો, તેની મિક્સરમાં મેં પ્યુરી બનાવી દીધી છે. હવે આ 500 ગ્રામ દૂધ છે. આપણે હવે એની રસમલાઈની જે ગ્રેવી છે તે બનાવીએ આપણે. આમાં હવે આપણે ગેસ સળગાવવાનો નથી, આપણે નીચે જ છે, વગર ગેસ ચલાવી બનાવવાનું છે. આમાં લગભગ મિલ્ક પાવડર છે, આ 5 થી 6 ચમચી નાખવાનો છે. એવી રીતે થિકનેસ એટલી જ રાખવાની છે કે જે આપણી રસમલાઈ બનાવીએ એ બ્રેડની એમાં ઓબ્ઝર્વ થઈ શકે. બહુ જાડું નથી કરવાનું આપણે એને. પછી એમાં શુગર છે, 3 ચમચી પાવડર શુગર એ નાખી દેવાની છે અને એને સારી રીતે મિક્સ કરી દેવાનું છે પહેલાં. તો જોઈ શકો છો આપણી રબડી હવે લગભગ દૂધ જાડું થઈ ગયું છે. આપણે એમાં જે મિલ્ક પાવડર નાખ્યો હતો તે માટે હવે આ રબડીમાં આપણે 1/3 કપ જેટલી આપણે પ્યુરી નાખીશું. આપણે જે પ્યુરી બનાવી હતી મેંગોની તે. અને પછી પાછું બધું મિક્સ કરી દેવાનું છે. અને એમાં આમાં કલર આનો મેંગોનો બી આવશે જ સરસ રીતે. આપણે મેંગો ડેઝર્ટ મેંગો રસમલાઈ બનાવીએ છીએ તો. અને જોડે જોડે મેં આ કેસર પણ થોડું દૂધમાં પલાળી દીધું છે, તે બી અંદર એડ કરી દઈશું. પછી એલચી પાવડર છે. જો તમારા મેંગોનો કલર એટલો ના હોય તો તમે એમાં કલર પણ નાખી શકો છો, પીળો, તો એનો કલર પકડાશે સરસ રીતે. પણ મારા મેંગો ઓલરેડી યલો જ છે, એટલે મારે એમાં કલર નાખવાની જરૂરત નથી. હા, તો ફ્રેન્ડ્સ, આપણી રબડી તૈયાર છે. હવે આપણે બ્રેડની અંદર આપણે સેન્ડવિચ બનાવવાનું છે. બ્રેડની અંદર જે માવો સ્ટફિંગ ભરવાનું છે એ આપણે રેડી કરીએ. હવે એમાં આ મેંગો પલ્પ અડધો એમાં નાખ્યો છે ને અડધો બાકી રાખ્યો છે. એમાં હવે આપણે મિલ્ક પાવડર એડ કરીશું. બે ચમચી સુગર. હવે આને બધું મિક્સ કરી દઈશું. હા, તો હવે આ બ્રેડની અંદર જે સ્ટફિંગ ભરવાનું છે એ માવા સ્ટફિંગ રેડી છે આપણું. હવે આપણે બ્રેડને આપણા શેપ પ્રમાણે જે પ્રમાણે તમારી પાસે જે કટોરી હોય એનું શેપ કે ગ્લાસ કે વોટેવર જેનાથી તમારે સાઈઝ કરવી હોય મેન્ટેન કરી લેવાની આવી રીતે. તો આપણે હવે સરસ ગોળ કટ થઈ ગઈ છે રસમલાઈ માટેની બ્રેડ.
ફ્રેન્ડ્સ, આ આપણે હવે કાઢી નથી નાખવાનું. આનો ફરીથી યુઝ થઈ શકે અને શાહી ટુકડા પણ બનાવી શકાય આમાંથી, અને બ્રેડ ક્રમ્સ પણ બનાવી શકાય. એટલે આપણે આ કાઢી નથી નાખવાનું, આનો યુઝ કરવાનો છે આપણે. હવે આપણે જે સ્ટફિંગ બનાવ્યું છે તે આપણે આમાં મૂકીને સેન્ડવિચ બનાવી દેવાની છે. તમે જોઈ શકો છો કેટલું એકદમ ખૂબ સરસ લાગે છે કલર કોમ્બિનેશન. હવે એની ઉપર આમ કરી જેમાં પણ તમારે બનાવવાનું હોય તેમાં મૂકતું જવાનું. આપણે આ જે રબડી બનાવી છે તે આપણી જોઈ શકો છો તમે, રસમલાઈ કમ્પ્લીટ આપણી સ્ટફિંગથી કરીને તૈયાર છે. હવે આપણે આની ઉપર રબડી મૂકવાની છે. ખૂબ જ ટેસ્ટી લાગે છે ફ્રેન્ડ્સ, અને કલર કોમ્બિનેશન જો એટલું સુપર લાગે છે. આને હવે ઠંડુ ફ્રીજમાં મૂકી દેવાનું અને જ્યારે ખાવું હોય ત્યારે સર્વ કરવાનું. ખૂબ જ સરસ લાગે છે. ચોક્કસથી તમે ટ્રાય કરજો અને મને જણાવજો કે મારી રેસીપી તમને કેવી લાગી. ઘરના બેઝિક સામાનથી જ વસ્તુ બની છે. મારો ટ્રાય હંમેશા એવો જ રહે છે કે તમારા ઘરમાં જે વસ્તુ અવેલેબલ હોય એની જ રેસીપી હું બતાવું તમને. આપણે એની ઉપર નાના નાના મેંગોના પીસીસ ડેકોરેટ કરવાના છે ગાર્નિશમાં માટે. આ વગર ગેસ ચાલુ કર્યા વગર આટલી સરસ યમ્મી રસમલાઈ ઘરે જ બની જાય છે. અને મેંગોની સિઝન છે તો એના જ ફ્લેવરવાળી ખૂબ જ ટેસ્ટી લાગે છે. ચોક્કસથી તમે બનાવજો. હવે એની ઉપર આપણે પિસ્તાથી ગાર્નિશિંગ કરવાનું છે.